અમરેલીના સાવરકુંડલા પંથકમાં આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મહુવા જેતપુર નેશનલ હાઈવે પર આવેલા વીજપડી ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે તંત્ર દ્વારા આ કાર્યવાહી પૂર્વે દબાણદારોને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી, જેનો હકારાત્મક પ્રતિસાદ આપી અનેક નાના ધંધાર્થીઓએ સ્વેચ્છાએ જ પોતાના દબાણો હટાવી લીધા હતા. જો કે બાકી રહેલા કાચા પાકા દબાણો પર આજે તંત્રએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દીધું હતું. નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા અને સરકારી જમીનની સુરક્ષાને ધ્યાને રાખી આ ઓપરેશન હાથ ધરાયું હતું. કોઈ પણ અણબનાવ ન બને તે માટે પોલીસના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી હાઈવે પરનો રસ્તો હવે મોકળો બન્યો છે.